ડીશું કરે ને મંડીએ પરવા ત્યાં તેલ વાંચતા આપણે ટાઢો જ ખાવાનું છે. હાય મિત્રો, જય શ્રી કૃષ્ણ, સીતારામ, રામ રામ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો બધાને જ્યાંથી સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય લીલબાઈમાં. શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને અમારા બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. નાચતા આપણે રાંધવાનું હે હાતમનું, કારણ કે રસોઈ બનાવવાની છે આપણે. હાતમ પારવી હોય એટલે ટાઢી હાતમ હતી બધાયને રાંધવાનું જે છે આજ તો બાઈઓને બધાયને, કારણ કે હાતમ પારતા હોય બધાયને રસોઈ બનાવવાની જોઈ, ટાઢું ખાવાનું હોય એટલે. આપણે જો થેપલા વળાઈ ગયા હવે છે ને આપણે ડીશું કરે ને મંડીએ પરવા. ત્યાં તેલ ફૂલ ગરમ થઈ ગયું હે, ત્યાં ટ્રાય કરી કે કેવું થયું. તો નાના તેલ મસ્ત થઈ ગયું હે ને હવે આપણે ફટાફટ તળવા માંડીએ થેપલા. આપણે મસ્ત સેવડો બનાવવાનો છે. તો આ છે આપણા મમરા ને આ છે આપણા મકાઈના પૌવા. આ છે આપણી સેવડામાં નાખવાની વેફર. મમરા વઘારી નાખીએ. તો મિત્રો મમરા આપણા સરસ વઘારાઈ ગયા હા. ફરારી સેવડામાં હાલે ને એ વેફર વઘારેલ મમરામાં આપણે નાખીએ. મસ્ત થેપલા આપણા તૈયાર થાય. તળવાનું ચાલુ કરી દીધું છે. આપણા થેપલા તળાવવા માંડ્યા. હવે બધાના ખેતરો તૈયાર થવા માંડ્યા છે. આપણા પાડોશીનું પણ ખેતર તૈયાર થાય. ઘઉંવાળા પડા ઉતા તે બધા જો ખેડે આપણે નામાં કરે. હવે બધાના ખેતરો તૈયાર થવા માંડ્યા છે. આપણા પાડોશીનું પણ ખેતર તૈયાર થાય. ઘઉંવાળા પડા ઉતા તે બધા જો ખેડે આપણે નામાં કરે.